પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ સાંતલપુરની, તો સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી સગત માતાજીના મંદિર ખાતે જીર્ણોદ્ધાર એવં પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ચોરાડ વિસ્તારની અંદર શ્રી સગત માતાજીના મંદિર ખાતે જૂના મંદિરમાંથી નવું ભવ્ય મંદિર બનાવી તેની અંદર જીર્ણોદ્ધાર એવં પ્રતિષ્ઠા મહોત્સવની અંદર 21 એપ્રિલ 2024 રવિવારથી 23 એપ્રિલ 2024 મંગળવાર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેની અંદર આજરોજ 21 એપ્રિલ 2024 રાત્રે માતાજીના ચાચર ચોકની અંદર ભવ્ય રમણ દાંડિયા રાસ અને લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રામાજી જાડેજા, સાંતલપુર। પ્રતિષ્ઠા યજ્ઞ 3 દિવસ ચૈત્ર સુદ 13, 14 ને પૂનમ સમસ્ત ગ્રામ ચારણકા પર અને સમસ્ત ધર્મપ્રેમી દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ આયોજનની અંદર વાતે ગાતે 3 દિવસ સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા જગદંબાના નવા મંદિરના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા। માની પ્રતિષ્ઠા તો એમને એમ ત્યાં હતી જ, પણ ગણપતિ ભગવાન, હનુમાનજી, દિશાદેવ, વગા મહારાજની ભવ્ય 3 દિવસે પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કર્યો છે। બહુ ખૂબ ધર્મપંથી આખા વિસ્તારમાંથી, ચોરાડમાંથી દરેક ભાવિ ભક્તો ખૂબ ભાવથી પધાર્યા છે। આજે એનો છેલ્લો દિવસ, પહેલા દિવસે પંચાંગ કર્મ કરી, દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ કરી અને ગ્રહ હોમ સુધીનું કર્મ કરેલું। બીજા દિવસે આખા ગામમાં નગરયાત્રા, શોભાયાત્રા કરેલી, ધરાવાળી કરેલી, ધાન્ય દિવસ કરેલો અને આજે 12 ને 39 વિજય મૃતમાં, અભિજીત મૃતમાં બધા દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ખૂબ ભવ્ય રીતે, ખૂબ આખા ગામે, પરગામ, આખા ચોરાડ વિસ્તાર અને માતાજીના જે કંઈ સેવકો છે એ સેવકોએ ખૂબ સહકાર આપ્યો છે, ખૂબ સેવા કરી છે અને સેવાથી આ ખૂબ દિવ્ય અને ભવ્ય આયોજન પરિપૂર્ણ થઈ રહ્યું છે। કચ્છ, વાગડ, મઢિયાર તેમજ કોલીવાડા અને ગામ માતાજીની આખી થરાદરી ખૂબ આજુબાજુની પ્રજા મા સગતને કુળદેવી માને છે અને કુળદેવીમાંથી માતાના દર્શન કરવા આવ્યા। આ લાખોની પબ્લિકમાં આ માને અહીંયા પબ્લિક ભેગી થઈ છે, માના દર્શન કરી અને ધન્યતા અનુભવી। પણ સગત માત કી